યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. આપણા ભારત દેશમાં બાબા કલ્ચર બહુ જોવા મળે છે ને. આપણે ભારતીયો અલગ અલગ બાબાઓમાં ખૂબ માનતા હોઈએ છીએ. માનતા શું હોઈએ છીએ? આપણે એમના માટે ગાંડા હોઈએ છીએ. અને આ જ બાબત ભારત માટે સૌથી મોટા સામાજિક દૂષણો પૈકીની એક સાબિત થઈ રહી છે. હું કહીશ કે બાબામાં માનો, પણ ક્યારે? ત્યારે કે જ્યારે એ બાબા એ આપણા બાબા સાહેબ જેવા હોય. આપણા બાબા સાહેબ કે જેમણે ભારતને એક લોકતાંત્રિક બંધારણ આપ્યું. બાબા સાહેબ કે જેમણે તમને અંધશ્રદ્ધા અને વહેમોથી દૂર જવા કહ્યું. બાબા સાહેબ કે જેઓ આજીવન સામાજિક ન્યાય માટે સંઘર્ષ કરે છે, સમાનતા માટે લડે છે. જો કોઈ બાબા આ બાબા સાહેબ જેવા હોય ને તો એમનામાં તમે માનો, બીજામાં નહીં. અને બાબા સાહેબની પણ અંધભક્તિ નહીં કે બસ જય ભીમ કહી દીધું એટલે થઈ ગયું. બાબા સાહેબને વાંચો, જાણો, સમજો, પછી માનો. બાબા સાહેબ ખાસ કહેતા કે ભારતીયોની અંદર જે પ્રકારનો ભક્તિભાવ જોવા મળે છે ને એ વિશ્વ આખામાં જોડ છે. આપણે ભારતીયો બહુ ઝડપથી અંજાઈ જઈએ છીએ. ગમે તેને ભગવાન માની લઈએ છીએ, મહાત્મા માની લઈએ છીએ, ગમે તેને દેવતાની જેમ પૂજવા માંડીએ છીએ. બાબા સાહેબને આનાથી સખત નફરત હતી. આ સમજીએ જરૂરી છે. આ બાબા કલ્ચર ધીરે ધીરે આપણે ત્યાં વધી રહ્યું છે. તમને થશે કે અત્યારે આપણે આ બાબાઓ ઉપર ગોષ્ઠી કરવા કેમ બેઠા? કારણ કે ગઈકાલે આપણે એક સમાચાર વાંચીએ છીએ કે હરિયાણાની અંદર એક બાબા જેલથી છૂટીને બહાર આવે છે. પહેલાં તો સાંભળવું જ કેવું અજુગતું લાગે ને કે બાબા સ્પિરિચ્યુઅલ ગુરુ એ જેલથી છૂટીને બહાર આવે છે. આ એ બાબા છે કે જેમને તમે મૂવીઝમાં જોયા હશે. ભાઈ જાતે જ મૂવીઝ બનાવતા અને એમાં જાતે જ હીરો બની જતા અને આપણે એમને જોવા પડતા. બરાબર? તો ભાઈએ જાતે મૂવીઝ બનાવેલી છે. આ ભાઈએ ઘણા બધા મ્યુઝિક એલ્બમ્સ બનાવેલા છે. જાતે જ ગીત ગાવા માંડે અને આપણે સાંભળવા પડે. એ સિવાય પણ મીડિયામાં એમનું ઘણું બધું રિપોર્ટિંગ થયેલું છે. તમે એમને જોયા જ હશે, એમના વિશે સાંભળ્યું જ હશે. આ ભાઈનું નામ છે બાબા રામ રહીમ. ડેરા સચ્ચા સોદા નામનો એક રિલિજિયસ કલ્ટ છે, એક સંપ્રદાય છે કે જેના તેઓ પ્રમુખ છે. એક એનજીઓ છે કે જેને તેઓ ચલાવે છે. અને હરિયાણા, પંજાબ, દિલ્હી આ વિસ્તારોની અંદર લાખો કરોડોની સંખ્યામાં એમના અનુયાયીઓ છે, એમના ફોલોઅર્સ છે. પણ એમના અનુયાયીઓને ન ખબર હોય ને કે આ બાબાના આશ્રમમાં અંદર શું ચાલી રહ્યું છે. આક્ષેપ લાગ્યો, આરોપ લાગ્યો કે આ બાબા રામ રહીમે એમની જ બે શિષ્યાઓ ઉપર બળાત્કાર ગુજાર્યો. આરોપ લાગ્યો કે એમણે એક પત્રકારની હત્યા કરી છે અને પછી એમના ઉપર કેસ ચાલે છે. અને આખરે 2017ના વર્ષમાં એમનું કોન્વિક્શન થાય છે. કોન્વિક્શન થાય છે એટલે કે એમના ઉપર જે ગુનો કર્યાનો આરોપ લાગ્યો હતો એ સિદ્ધ થયો, સાબિત થયો. એ ગુનેગાર ઘોષિત થયા અને એમને 20 વર્ષની સજા ફટકારવામાં આવે છે. 2017ના વર્ષમાં જો સજા ફટકારવામાં આવી તો 2037ના વર્ષમાં એ પૂરી થશે. 2017ના 2026 9 વર્ષ વીત્યા. આ 9 વર્ષની અંદર આ ભાઈ 16 વખત, આ 16મી વખત છે અત્યારે, કુલ 16 વખત જેલથી બહાર આવ્યા છે. પેરોલના નામે, ક્યારેક ફરલોના નામે, ક્યારેક પેરોલના નામે એમને 16 વખત જેલમાંથી છોડવામાં આવ્યા છે. આ 16 વખત જ્યારે તેઓ બહાર આવે છે, જેટલો સમય તેઓ જેલની બહાર રહે છે એ દિવસોની તમે ગણતરી કરો, એનો સરવાળો માંડો ને તો એ દિવસોની સંખ્યા 400થી પણ વધી જાય છે. મતલબ કે આ 9 વર્ષની અંદર, 9 વર્ષ તો હજુ પૂરા નથી થયા, આ 9 વર્ષની અંદર એ 1 વર્ષથી પણ વધુ સમય જેલની બહાર રહ્યા છે. આ કેવી વ્યવસ્થા છે? રાજ્ય સરકારો પાસે અધિકાર છે કે તેઓ પેરોલ આપી શકે. રાજ્ય નિયમોમાં તફાવત હોય છે, પણ બાય એન્ડ લાર્જ સ્ટેટ ગવર્મેન્ટ એની એક્ઝિક્યુટિવ ઓથોરિટીઝ પાસે અધિકાર છે કે આવા કોઈ કોન્વિક્ટને તેઓ પેરોલ આપી શકે. પણ આપણે જોઈએ છીએ કે એવા કેટલાય લોકો છે કે જે જેલમાં સબળતા હોય છે પણ એમને જામીન નથી મળતા, બેલ નથી મળતા. અને આ કિસ્સામાં આપણે જોઈએ છીએ કે 400થી પણ વધારે દિવસ તમે જેલની બહાર રહી શકો છો પેરોલના નામે. રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને આટલી બધી છૂટછાટ કેમ આપી શકે? એના માટે આટલું કુમળું વલણ કેમ દાખવી શકે? શું સવાલ આપણે કરવાનો ન થાય?
અમુક પ્રસંગે તો જ્યારે આપણે એમને પેરોલ આપવામાં આવી હોય એના કારણ જોઈએ ને તો આપણને નવાઈ લાગે કે આ શું થઈ રહ્યું છે. લગભગ 2 થી 3 પ્રસંગ એવું બન્યું કે એમના જન્મદિવસની ઉજવણી કરવા માટે આ ભાઈને પેરોલ આપવામાં આવ્યા હોય. જન્મદિવસની ઉજવણી કરવા માટે. પ્રસંગો આપણે એવા પણ જોઈએ છીએ કે જ્યારે આમાંના કોઈક રાજ્યની અંદર પંજાબ, હરિયાણા કે દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી થવાની હોય અને ત્યારે આ ભાઈને જેલની બહાર લાવવામાં આવતા હોય કે જેથી એ પોતાના અનુયાયીઓને ઇન્ફ્લુઅન્સ કરી શકે અને ચોક્કસ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારોને મત આપવા માટે એમને કહી શકે. ડેરા સચ્ચા સોદા એક એવો રિલિજિયસ કલ્ટ છે જે બહુ ઓપનલી કોઈ પોલિટિકલ પાર્ટીનું સમર્થન કરતો હોય છે. કઈ પોલિટિકલ પાર્ટી? તો કોઈ દૂધના ધોઈલા નથી. જો ભૂતકાળ આપણે જોઈશું તો આપણને મળી આવશે કે જે તે વખતે 2007ના વર્ષમાં જ્યારે પંજાબની અંદર વિધાનસભાની ચૂંટણી થવાની હતી ત્યારે આ ભાઈ કોંગ્રેસની સાથે હતા. પછી ધીરે ધીરે એમની જે પોલિટિકલ એમનો જે ઇન્ફ્લુઅન્સ છે જ્યારે ઘટતો લાગ્યો ત્યારે કોંગ્રેસથી એ છૂટા પડ્યા અને પછીના સમયમાં આપણે જોઈએ 2014-2015ના વર્ષોમાં તો ભારતીય જનતા પાર્ટી માટે પણ જાણે કે એક રીતે આપણે કેમ્પેનિંગ કરેલું છે. બરાબર. તો કોઈ અહીંયા દૂધે ધોઈલા નથી કે બીજેપીનું આવું છે, કોંગ્રેસનું તેવું છે. બધાએ પોતાની અનુકૂળતા પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે આ ભાઈનો લાભ લીધેલો છે. તો આપણે જોઈએ છીએ કે પંજાબમાં કે પછી હરિયાણામાં કે પછી દિલ્હીની અંદર ઇલેક્શન્સ હોય ત્યારે આ ભાઈને બહાર લાવવામાં આવતા હોય અને એમની પોપ્યુલારિટી એટલી બધી છે કે એનાથી લોકો ઇન્ફ્લુઅન્સ થઈને મત આપતા હોય છે. 2017ના વર્ષમાં તો જ્યારે આ ભાઈનું કોન્વિક્શન થયું ને બહુ ખરાબ સ્થિતિ ઊભી થઈ હતી કે આખા વિસ્તારની અંદર વાયલન્સ, હિંસા ફાટી નીકળી અને હિંસા એવી કે જેમાં પંચકુલાની અંદર જ લગભગ 40થી પણ વધારે લોકો માર્યા ગયા હતા. બરાબર. કેન યુ બિલીવ? કોર્ટની અંદર સાબિત થઈ જાય છે કે આ જ ભાઈએ ગુનો કર્યો છે પણ એમના અનુયાયીઓ માનવા તૈયાર નથી અને હિંસા ઉપર ઉતરી આવે છે કે જેમાં એ પોતાના જીવ ગુમાવી બેસે છે. આ કેવું ગાંડપણ છે. 2015ના વર્ષમાં કહેવામાં ઇન્ડિયન એક્સપ્રેસે ભારતના સૌથી શક્તિશાળી 100 લોકોની યાદી જાહેર કરી હતી અને એમાં એક નામ આ ભાઈનું હતું, બાબા રામ રહીમનું. 95માં કે 96માં નંબર ઉપર આ ભાઈ હતા. આવા લોકો આપણા દેશમાં સૌથી શક્તિશાળી લોકો પૈકીના એક છે. ગઈકાલે બાબા રામ રહીમના સમાચાર આવ્યા અને આજે સમાચાર આવ્યા પેલા ભાઈ આસારામના. આસારામ ગુજરાતમાં પણ ખાસા લોકપ્રિય છે અને આસારામના કિસ્સામાં પણ આપ જાણતા હશો કે ખાસા લોકપ્રિય પણ એમના આશ્રમમાં શું ચાલતું હોય એ તો એ જ જાણે. પછી વિગતો બહાર આવી અને વિગત જે બહાર આવી એ ચોંકાવનારી હતી. એક સગીર વયની બાળકી, એની સાથે એમણે સેક્સ્યુઅલ ઓફેન્સ કરેલો હતો. પોક્સો હેઠળ ચાર્જીસ લગાવવામાં આવ્યા. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ હેઠળ એમના ઉપર કેસ ચલાવવામાં આવ્યો. જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ એમના ઉપર કેસ ચલાવવામાં આવ્યો અને આખરે 2018ના વર્ષમાં એમનું પણ કોન્વિક્શન થયું અને એમને તો આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે. આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે પણ તેઓ પછી હાઈકોર્ટ જાય છે, રાજસ્થાન હાઈકોર્ટમાં, અને આજે જ સમાચાર આવે છે આ ભાઈ ઈચ્છતા હતા કે એમનું આજે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા છે એને બંધ કરવામાં આવે પણ કોર્ટે વાત માન્ય ન રાખી. સારું થયું અને કોર્ટે કહ્યું છે કે નહીં, આજીવન અમને કેદમાં જ રાખવાના છે. ZEE5 ઉપર એક મૂવી આવ્યું હતું વચ્ચે, સિર્ફ એક બંદા કાફી હૈ. મનોજ બાજપાઈ એમાં એક્ટર છે અને એમાં આસારામનો આ જે આખો રેપનો જે મામલો છે એનું સરસ મજાનું ડેપિક્શન એમાં થયેલું છે. આપને આગ્રહ રાખીશ કે ZEE5 ઉપર આપ એ મૂવી જોશો. માણસો છૂટતી ફરે છે આ રીતે, ફરલો ઉપર કે પેરોલ ઉપર છૂટતી ફરે છે અને જેમ મેં કહ્યું કે ઘણા લોકો બસ જેલમાં રીબાતા રહે છે, સબડતા રહે છે, એમને જામીન પણ નથી મળતા. આ કેવી વ્યવસ્થા આપણે બનાવી રાખી છે. એમનો પોલિટિકલ એડવાન્ટેજ જે લોકોએ લેવાનું છે લઈ લે છે. સામાન્ય જનતાને શું મળે છે? આપમાંથી પણ કદાચ કોઈક આવા વ્યક્તિઓના ભક્ત હોવ ને તો ધ્યાનથી સાંભળજો. મારી સાથે સ્કૂલમાં એવા લોકો હતા કે જે આવા બાબાઓમાં માનતા હોય. બિચારા નાના નાના છોકરા, 5મા 6ઠા ધોરણના છોકરા હોય અને કહે કે હું તો ફલાણા બાપુમાં માનું છું, હું તેમનો ભક્ત છું. બાળકને આવું બધું ક્યાંથી આવડે છે? એ પરિવારના સંસ્કાર હશે ને, એ જે સમાજમાં રહે છે સમાજમાંથી જ આવું શીખતો હશે ને. બાળકને આવું કેમ શીખવાડવું? અને કોઈ પણ વ્યક્તિ છે એની સિદ્ધિઓ તો જોઈએ, એ શું ભણ્યો છે, એણે શું કામ કર્યું છે, પછી આપણે એનામાં માનીએ ને. બસ કોઈકણે કહી દીધું કે એની અંદર દૈવીય શક્તિઓ છે અથવા તો એ જાતે ક્લેમ કરે છે કે મારી અંદર આવા સુપરનેચરલ પાવર્સ છે અને આપણે માની લઈએ. આપણે કેટલા મૂર્ખ કહેવાઈએ. ઘણી વખત તો લોકો દલીલ એવી પણ કરતા હોય છે કે ભલે એ જે હોય, એ જેવા હોય તેવા, પણ જુઓ ને કે
સમાજ સેવાના કેટલા બધા એ કામ કરે છે, કેટલા બધા મેડિકલ કેમ્પ્સ એ ચલાવે છે, હા, એમ્બ્યુલન્સ ચલાવે છે, હા, એમણે આશ્રમ ખોલેલા છે તો એની અંદર એમણે બાળકોના રહેવા માટેની હોસ્ટેલ્સ બનાવેલી છે, હોસ્પિટલ્સ ચલાવે છે, આવું કેટલું બધું કરે છે. ઇવન આ બાબા રામ રહીમના કિસ્સામાં પણ એ કહેવાતું હોય છે કે જુઓ કે એમણે આવા સામાજિક સેવાના કેટલા બધા કામ કરેલા છે. એમને તો ઇવન ગિનસ વર્લ્ડ રેકોર્ડ્સની અંદર પણ સ્થાન મળેલું છે. એમણે જે કામો કરેલા છે સામાજિક સેવાના, એના માટે તો એમને ગિનસ વર્લ્ડ રેકોર્ડ્સ પણ મળેલા છે. તો બસ આ જ છે આપણે ત્યાં પદ્ધતિ કે પહેલાં ખોટું કરવાનું, બળાત્કાર ગુજારવાના, હત્યાઓ કરવાની, લોકોને લૂંટીને પૈસા ભેગા કરવાના, અને પછી આવા હોસ્પિટલ્સ બંધાવીને, આશ્રમો ખોલાવીને, હોસ્ટેલ્સ બનાવડાવીને એની અંદર થોડા ઘણા પૈસા ખર્ચી નાખવાના. એટલે તમે જે કોઈ પણ ગુનાઓ કરો છો બસ એમાંથી તમને મુક્તિ મળી જાય. આનો અર્થ આવો લેવાનો આપણે. જે લોકો દલીલ કરતા હોય છે કે એમની સામાજિક સેવાઓ તો તમે જુઓ, આ તો કોઈ દલીલ થઈ. આપણને તો ઘણી વખત દલીલ કરવામાં પણ શરમ નથી આવતી. ભારતીયોની સ્થિતિ આ છે કે એમને દલીલ કરતા શરમ નથી આવતી કે એ લોકો શાનું સમર્થન કરી રહ્યા છે એમને જ નથી ખબર. કોઈ ઉપરથી ઉતરી આવેલી વ્યક્તિઓ નથી. આવા કોઈ બાબાઓમાં જો આપ માનતા હો તો માનવાનું બંધ કરો. આ કોઈ ઉપરથી ઉતરી આવેલી વ્યક્તિઓ નથી, એ આપણા જેવા સામાન્ય મનુષ્યો જ છે. એમની બસ એક વાક છટા છે, લોકોને ભોળવી જાણે છે, ખોટું કરી જાણે છે. એ કોઈ સારા માણસો નથી. માનવાનું બંધ કરો. આવનારી પેઢીઓને બાબા કલ્ચરનો વારસો આપણે નથી આપવાનો. ભારતના જે દૂષણોને આપણે દૂર કરવાના છે એમાંનું એક બહુ મોટું દૂષણ છે. આ એક એવું દૂષણ છે કે જે આજે આપણી રાજનીતિને પ્રભાવિત કરે છે, એ આપણી આર્થિક નીતિઓને પણ પ્રભાવિત કરે છે. મારે ઘણી વખત મારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થતી હોય કે ઇકોનોમિક્સ અમે ભણતા હોઈએ તો ઇકોનોમિક્સની અંદર વાત આપણે કોની કરવી, તો કોઈક મહાન અર્થશાસ્ત્રીઓ થઈ ગયા હોય એમને કોટ કરીને આપણે ચર્ચાઓ કરીએ ને. પણ ભારતની અંદર ઘણી વખત એવું બને છે કે કોઈક બાબાને કોટ કરીને લોકો કોઈક આર્થિક નીતિ વિશે પોતાનો પક્ષ મૂકતા હોય. જેમ કે બાબા રામદેવ, બરાબર, તો બાબા રામદેવે ફલાણા મુદ્દે આવું કહ્યું છે, બ્લેક મની વિશે આવું કહ્યું છે, એટલે આપણે આવું કરવું જોઈએ. બાબા રામદેવ ઇઝ હી એન ઇકોનોમિસ્ટ? શું અર્થશાસ્ત્રી છે? તમે એને અહીંયા પણ કોટ કરશો, બરાબર. એટલે આપણે એટલા બધા અંજાઈ ગયા છીએ, એટલા બધા આંધળા થઈ ગયા છીએ કે આપણે સાચું સમજી શકતા નથી. આ રોકાવું જોઈએ. નહીં રોકાય તો આવા અંધભક્તો એ પોતાના બાળકોને અહીંયા આગળ ધકેલી દેશે. આ આસારામના કિસ્સામાં જે બન્યું, કે પછી બાબા રામ રહીમ કે એમના જેવા બીજાઓના કિસ્સામાં જ્યાં બન્યું, શું બન્યું કે જ્યાં મા બાપે કે પછી સગાવાલાઓએ એમની અંદર અંધભક્તિ દાખવી હોય અને પોતાના જ કોઈક સગાને, પોતાના બાળકને એમની સામે મૂકી દીધા હોય, અને પછી એ આવી હિંસાનો, આવા સેક્સ્યુઅલ મિસકન્ડક્ટનો ભોગ બન્યા હોય, તો આના માટે જવાબદાર તો આખરે તમે જ થાય ને, મા બાપ તરીકે કે પછી સંબંધી તરીકે. અંધભક્તિથી બહાર આવો, વૈજ્ઞાનિક અભિગમ અપનાવો, વાંચો, જાણો, ઘણું બધું શીખો. જ્ઞાન જ એકમાત્ર માર્ગ છે આ અંધકારમાંથી બહાર આવવા માટેનો. કોઈ બાબા તમને ક્યાંય નહીં લઈ જઈ શકે, કોઈ સ્વર્ગની પ્રાપ્તિ નહીં કરાવી શકે. ઉલટાનું સ્વર્ગ નરકની સંકલ્પનામાં હું માનતો નથી, પણ કદાચ ને જો એવું કંઈક હોય તો જે નરક વિશેનો વિચાર આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે ને, તો હું કહીશ કે આ બાબાઓમાં જો માનતા રહે ને તો એ પૃથ્વી ઉપર જ તમારા માટે નરક જેવી સ્થિતિ પેદા કરી દેશે. બચો આમનાથી, આવા લોકોથી દૂર રહો. બસ એ જ. આ બાબાઓ વિશે આપનો શું વિચાર છે મને વાંચવા, સાંભળવા ગમશે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને આપણે આવી બધી વાતો બેબાકીથી કરતા રહીશું, નિર્ભયતાથી કરતા રહીશું. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે, અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો. અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ, એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ્પ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની
પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.